નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. વોર્ડ નંબર 7માં ફરી એકવાર ભાજપના ઉમેદવારોને વિરોધનો કરવો પડ્યો સામનો. ડભોઈમાં ભૂંડોનો આતંક જોવા મળ્યો. વહેલી સવારે ટ્રક ભરીને ભૂંડો છોડી દેવામાં આવતા રહીશોમાં ફફડાટ. વધતી ગરમી અને આગના જોખમોને ધ્યાનમાં રાખીને ગોત્રીની GMERS હોસ્પિટલ ખાતે યોજાઈ મોક ડ્રીલ. હવે જોઈએ સમાચાર વિગતવાર. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ઉમેદવારો દ્વારા વિવિધ વિસ્તારોમાં ફેરણી કરવામાં આવી રહી છે. આ દરમિયાન વોર્ડ નંબર 7માં ભાજપના ઉમેદવારોને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. શહેરના વોર્ડ નંબર 7માં ભાજપના ઉમેદવારોના પ્રચાર દરમિયાન સ્થાનિક રહીશોનો ભારે રોષ જોવા મળ્યો હતો, જેને કારણે ઉમેદવારોને લેવાના દેવા પડી ગયા હતા. ભાજપના ઉમેદવારો વિકાસના નારાઓ સાથે મતદારોને રીઝવવા નીકળ્યા હતા, ત્યારે જાગૃત રહીશોએ તેમનો રસ્તો અટકાવ્યો હતો. મતદારોએ આકરા તેવર બતાવતા સીધો સવાલ કર્યો હતો કે છેલ્લા 5 વર્ષમાં તમે કયા કામો કર્યા? અગાઉ આપેલા વચનોનું શું થયું? પહેલા જૂના કામોનો હિસાબ આપો, પછી જ વોટની આશા રાખજો. રહીશોનો આક્ષેપ છે કે ચૂંટણી સમયે હાથ જોડીને આવતા નેતાઓ જીત્યા પછી ક્યારેય વિસ્તારની મુલાકાત લેતા નથી. વોર્ડ નંબર 7માં મુખ્યત્વે પીવાના પાણીમાં સતત ડ્રેનેજનું ગંદુ પાણી ભળવાની ફરિયાદ છે. તો ચોમાસા બાદ રસ્તાઓની હાલત દયનીય હોવા છતાં તેનું સમારકામ નથી થયું. વિસ્તારમાં રખડતા ઢોરોના ત્રાસને કારણે અકસ્માતો થઈ રહ્યા છે, જેવી સમસ્યાઓનો સામનો કરવાનો વારો આવ્યો છે. ત્યારે આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. સામાન્ય રીતે સુરક્ષિત મનાતા વોર્ડમાં પણ જ્યારે સત્તાધારી પક્ષના ઉમેદવારોએ જનતાના રોષનો સામનો કરવો પડ્યો છે, ત્યારે આગામી દિવસોમાં પ્રચાર કરવો ભાજપ માટે પડકારજનક બની શકે છે. સંસ્કારી નગરીના જાગૃત મતદારોએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે હવે માત્ર પ્રચારના નામે નહીં પણ પરિણામના આધારે જ મતદાન થશે. આ વિરોધને પગલે અન્ય વોર્ડમાં પણ રાજકીય પક્ષોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. એટલે જો મારી વાત સાંભળો, અમારો એક પહેલો પ્રશ્ન એક છે, વરસાદી ગટરની લાઈન આજે જયંતિ રાજ્ય નાખાવેલી છે. જયંતિ રાજ્ય ઓલું હું સાબુ છું, હા, અને કામ નહીં થતું. કોણ યાર તમને પછી ઓળખે? તમે ન ઓળખતા. ડભોઈમાં હવે રખડતા ભૂંડોનો ત્રાસ જોવા મળી રહ્યો છે. વહેલી સવારે ટ્રક ભરીને વિસ્તારમાં ભૂંડો છોડી દેવામાં આવતા સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. શહેર અને તાલુકા પંથકમાં છેલ્લા 1 મહિનાથી ભૂંડોની સંખ્યામાં અચાનક થયેલા ઉછાળાએ અનેક તર્ક વિતર્ક સર્જ્યા છે. વહેલી સવારે શહેરના ગેબન શાપીર અને મંગલેશ્વર મંદિર પાસે ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા હતા. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર એક ગાડી ચાલક મોટી સંખ્યામાં ભૂંડોનો જથ્થો આ વિસ્તારમાં ઉતારીને નાસી છૂટ્યો હતો. અચાનક સેંકડો ભૂંડો રસ્તા ઉપર ઉતરી આવતા વહેલી સવારે દર્શનાર્થે નીકળેલા શ્રદ્ધાળુઓ અને મોર્નિંગ વોક માટે નીકળેલા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. ભૂંડોના વધતા ત્રાસને કારણે ડભોઈ હવે જાણે રખડતા પ્રાણીઓનો અડ્ડો બની ગયું હોય તેમ લાગે છે. સ્થાનિક જાગૃત નાગરિકોમાં સત્તાધીશો સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. અગાઉ રખડતા ઢોર મામલે પણ તંત્ર દ્વારા માત્ર કાગળ પરની જ કામગીરી થતી હોવાના આક્ષેપો થયા છે. હવે જ્યારે ભૂંડોનો ત્રાસ માથાના દુખાવા સમાન બન્યો છે, ત્યારે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું નગરપાલિકા કોઈ મોટી જાનહાનિ થાય તેની રાહ જોઈ રહી છે? ડભોઈની જનતા હવે આ મામલે સત્વરે અને કડક કામગીરીની માંગ કરી રહી છે, જેથી નિર્દોષ નાગરિકોને આતંકમાંથી મુક્તિ મળે. વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલી GMERS હોસ્પિટલ ખાતે વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા એક મોક ડ્રીલ યોજાઈ હતી. વડોદરા શહેરમાં ઉનાળાનો પારો સતત વધી રહ્યો છે, ત્યારે ગરમીને કારણે શોર્ટ સર્કિટ અને આગની ઘટનાઓમાં પણ ચિંતાજનક ઉછાળો જોવા મળે છે. આવી ગંભીર પરિસ્થિતિમાં હોસ્પિટલ જેવા જાહેર અને સંવેદનશીલ સ્થળો પર જાનમાલનું નુકસાન અટકાવવા માટે ગોત્રી GMERS હોસ્પિટલ ખાતે વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા એક વિશેષ મોક ડ્રીલ યોજવામાં આવી હતી. આ મોક ડ્રીલનો મુખ્ય હેતુ આગ જેવી આકસ્મિક દુર્ઘટના સમયે હોસ્પિટલના સ્ટાફની સજ્જતા ચકાસવાનો અને ફાયર ફાઇટિંગ સિસ્ટમની કાર્યક્ષમતા જોવાનો હતો.
હોસ્પિટલ સ્ટાફ અને ફાયર વિભાગ વચ્ચેનું સંકલન મજબૂત બનાવવું. હોસ્પિટલ તંત્ર અને ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે હોસ્પિટલમાં મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર લેતા હોય છે, તેથી અહીં આગ લાગે ત્યારે નાસભાગ ન મચે અને તાત્કાલિક કાબુ મેળવી શકાય તે અત્યંત જરૂરી છે. આગ લાગે ત્યારે ગભરાવાને બદલે સમજદારીથી કામ લેવું અને ઉપલબ્ધ સાધનોનો ઉપયોગ કરવો તે જ શ્રેષ્ઠ બચાવ છે. આ મોકડ્રીલને પગલે હોસ્પિટલના સ્ટાફમાં જાગૃતિ આવી હતી અને તંત્ર કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે સજ્જ હોવાનું જણાવી આપ્યું હતું. अब इवैक्यूएशन कैसे करना है, अपने आप को कैसे खुद को आग में से बचाना है, इसका ही हम बेसिक ट्रेनिंग करते हैं. जैसे इवैक्यूएशन करते हैं तो पैनिक नहीं होना है हमको बिल्कुल. और ये तो चलो एक्चुअल में फायर नहीं था, ये तो इवैक्यूएशन मॉक ड्रिल था. तो हमको जब एक्चुअल में फायर लगता है तो हमको क्या करना है कि एक्चुअल में बिल्कुल भी पैनिक नहीं करना है, धीरे धीरे से इवैक्यूएशन करना है. किसी को चोट ना लगे, कोई नीचे ना गिरे, इसका भी ध्यान रखना है. ऐसा नहीं कि हम भाग के जा रहे हैं और किसी को हमारी वजह से चोट लग गई, वो नीचे भी गिर सकता है, उसको भी चोट लग सकती है. ठीक है. उसके बाद में हम देखेंगे फायर एक्सटिंग्विशर्स की बेसिक फायर फाइटिंग ट्रेनिंग हम देंगे. उसमें हमारे ABC, DCP, CO2 फॉर्म ऐसे अलग अलग टाइप्स ऑफ फायर एक्सटिंग्विशर्स रहते हैं. जैसे फायर टाइप्स ऑफ फायर भी होते हैं. A क्लास फायर, B क्लास, C क्लास, D क्लास ऐसे फायर होते हैं. ए क्लास फायर में ठोस पदार्थ होते हैं, जैसे कोई कचरा, लकड़ी, कूड़ा, पेपर, ये सब ए क्लास फायर में. उसके बाद में है बी क्लास फायर. बी क्लास फायर में लिक्विड फायर होता है, जैसे कि पेट्रोल, ऑयल, डीजल, ये सब बी क्लास फायर में आता है. उसके बाद में है सी क्लास फायर. सी क्लास फायर में गैसेस होते हैं, LPG, CNG, PNG, जो हम गाड़ी में यूज़ करते हैं हमारे घर पे. બંને ટીમે એકદમ સરળતાપૂર્વક સારી રીતે કામગીરી કરેલી. ફાયર સેફટી વીક જે આપણું નેશનલ આ વીકમાં સેલિબ્રેશન કરવામાં આવે છે, એના અંતર્ગત GMARS હોસ્પિટલ ખાતે આજે એક ફાયર સેફટી મોકડ્રીલ ગોઠવવામાં આવી હતી. આ મોકડ્રીલમાં ફાયર લાગે ત્યારે ફર્સ્ટ રિસ્પોન્સ ટીમનું કામ શું હોય છે, આખું સંકલન કરવાનું, અલાર્મ સિસ્ટમ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ, ફાયર સેફટી એક્સટિંગ્વિશરના જે સાધનો છે એનો યુઝેજ, કોઈ પેશન્ટ આવી ફાયરમાં સંકળાઈ ગયું હોય એને સેગ્રીગેટ કરીને સેફ પ્લેસ ઉપર શિફ્ટ કરવાનો જે મોકડ્રીલ, પછી એ પેશન્ટ નોર્મલ હોય તો અહીંયા ટ્રીટમેન્ટ આપવાની, જો સિરિયસ હોય તો બીજા કોઈ હોસ્પિટલમાં શિફ્ટ કરવાની વ્યવસ્થા, આ બધું આ મોકડ્રીલના અંતર્ગત આપણે આજે પ્લાન કર્યું હતું. એમાં આપણા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી આખી ફાયર બ્રિગેડ આવી છે, એમની જે ટીમ હતી એમના ગાઈડન્સ અંતર્ગત જ આપણે આ ટ્રેનિંગ આજે અહીંયા ગોઠવી છે. આજના ટાર્ગેટ ઓડિયન્સ છે મારા ફર્સ્ટ યર પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સ, જેમણે હમણાં એડમિશન લીધું હતું. એમાં આપણા બરોડાના સ્ટુડન્ટ્સ હોય, બીજા મેડિકલ કોલેજના સ્ટુડન્ટ્સ હોય જેમણે અહીંયા એડમિશન લીધું હતું, તો એમની ટ્રેનિંગ આજે આપણે અહીંયા હાથ ધરવામાં આવી હતી. આપણે મહિનાના દર 6 તારીખે આવી ફાયર મોકડ્રીલ ટ્રેનિંગ કરતા હોઈએ છીએ, જેમાં અલગ અલગ ઓડિયન્સને આપણે ટાર્ગેટ કરીને બધાને ફાયર સેફટી માટે ટ્રેનિંગ મળે એનું આપણે ખાસ આપણા હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ગવર્મેન્ટ ઓફ ગુજરાતના ડાયરેક્શન મુજબ આપણે આ મુહિમ ઉપાડતા હોઈએ છીએ, તાકી આવી કોઈ કટોકટી ઊભી થાય ત્યારે આ લોકોને ફાયર સામે લડતાની ટ્રેનિંગ મળેલી હોય તો એ આપણને કામ લાગે. અત્યારે સમર ટાઈમ છે, બધા લોકો ઇલેક્ટ્રિક ગેજેટ્સ જેમ કે AC છે, રેફ્રિજરેટર છે, એનું પ્રમાણ ફૂલ ફોર્સમાં યુઝ થતું હોય છે. ખાસ કરીને ગરમી હોય, મલ્ટિપલ હેન્ડ્સ હોય, આટલું બધું ક્રાઉડેડ પ્લેસ હોય, જ્યાં ટ્રિપિંગ ના થતું હોય, કન્ટિન્યુઅસ કમ્પ્રેસ ઉપર લોડ આવતું હોય, તો આવા જે ઇલેક્ટ્રિક ગેજેટ્સ છે જે ખૂબ જ સેન્સિટિવ હોય છે અને આટલા હાઈ ટેમ્પરેચરમાં જ્યારે આપણે ટેમ્પરેચર ઘટાડવાની કોશિશ કરીએ તો મશીન ઉપર લોડ પડતું હોય છે ને પછી એ ફાયર પકડતું હોય છે.
તો ખાસ કરીને સમર્સમાં જ્યારે આવા ઇલેક્ટ્રોનિક અને ઇલેક્ટ્રિક ગેજેટ્સમાં આગ લાગે તો એના માટે આપણે ખૂબ જ સતર્ક રહેવું પડે છે. ટાઈમ ટુ ટાઈમ અમે અમારા સ્ટાફને ઇવન ગવર્મેન્ટ ઓફ ગુજરાતથી બી ઇન્સ્ટ્રક્શન આવતા હોય છે કે આવા ટાઈમમાં ઇલેક્ટ્રિક ઓડિટ કરાવવું જોઈએ, ઇલેક્ટ્રિક ગેજેટ્સનું જ્યુડિશિયસ યુઝ થાય અને સેફલી યુઝ થાય એના માટે બી આપણે ખાસ બધાને સલાહ સૂચન કરતા હોઈએ છીએ. અને પછી આવું કંઈ અપ્રિય ઘટના ઘટે તો એ પછી આપણા નસીબની વાત છે, પણ આપણે એની સામે લડવાની તૈયારી હોય એ આપણા માટે ખાસ હોય. આજે GMARS ગોત્રી ખાતે એક ઓફ સાઇડ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, જે દરમિયાન આ 14થી 20 એપ્રિલ સુધી 14થી 20 એપ્રિલ આપણે એક ભારત સરકારના પરિપત્ર મુજબ ડાયરેક્ટર જનરલ ફાયર સર્વિસ, સિવિલ ડિફેન્સ એન્ડ હોમગાર્ડ ભારત સરકારના પરિપત્ર મુજબ આપણે ઓફ સાઇડ મોકડ્રીલનું આયોજન કરેલ હતું. જી સાહેબ, ખાસ કરીને હોસ્પિટલમાં મોકડ્રીલ રાખવામાં આવ્યું છે. અંદર જે રહેતા દર્દીઓ હોય તેઓને કેવા પ્રકારનો મેસેજ આપવા આપશો? અત્યારે તો એક મોકડ્રીલનું આયોજન કરેલ છે, એટલે કે દરેકને એક મેસેજ આપવામાં આવ્યો હતો કે એકચ્યુઅલ ફાયર નથી, આ એક મોકડ્રીલ કરેલી છે, એટલે કોઈ પણ લોકોને પેનિક જવાની બિલકુલ જરૂર નથી. સાહેબ, જો આવી રીતના હોસ્પિટલમાં આગનો બનાવ બને તો શું કરવું જોઈએ પ્રાથમિકમાં? હોસ્પિટલમાં આવો કોઈ આગનો બનાવ બને છે તો ફર્સ્ટ પ્રાયોરિટી એ છે કે આપણે બેઝિક ઇવેક્યુએશન કરી લઈએ. બધા જે પણ આપણા દર્દી, પેશન્ટ અથવા તો જે પણ આપણો મેડિકલ સ્ટાફ છે એ બધાને એકસાથે ઇવેક્યુએશન સારી રીતે કરવું જોઈએ અને ફર્સ્ટમાં ફાયરને જાણ કરવી જોઈએ. ધંધુકા યુવકની હત્યાના મામલે શિવસેના દ્વારા વડોદરા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આરોપીઓને ફાંસીની સજા થાય તેવી માંગ કરવામાં આવી છે. વડોદરામાં ધંધુકા ખાતે હિન્દુ યુવક ધર્મેશ ભરવાડની અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલી નિર્મમ હત્યાના વિરોધમાં વડોદરામાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. આ ઘટનાના પડઘા વડોદરામાં પડ્યા છે, જ્યાં શિવસેના દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવીને ન્યાયની માંગણી કરવામાં આવી હતી. શિવસેના વડોદરા શહેર પ્રમુખ દીપક એચ પાલકરની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્યકરો કલેક્ટર કચેરી એકત્રિત થયા હતા. શિવસેનાએ આક્ષેપ કર્યો હતો કે અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલી આ હત્યા સમાજ માટે કલંકરૂપ છે. ત્યારે આવેદનપત્ર દ્વારા માંગણી કરવામાં આવી હતી કે ધર્મેશ ભરવાડના હત્યારાઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે, આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવે તેમજ મૃતકના શોકગ્રસ્ત પરિવારને વહેલી તકે ન્યાય અને સુરક્ષા પૂરી પાડવામાં આવે. રજૂઆત દરમિયાન શિવસેનાના આગેવાનોએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે જો વહીવટીતંત્ર અને સરકાર દ્વારા આ મામલે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન છેડવામાં આવશે. ધંધુકાની આ ઘટનાને પગલે સમગ્ર હિન્દુ સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. વડોદરા શિવસેનાએ પણ આ મુદ્દે આક્રમક વલણ અપનાવી તંત્ર પાસે ત્વરિત પગલાંની અપેક્ષા વ્યક્ત કરી છે. સરકાર ભારતીય જનતા પાર્ટી નડિયાદથી તળિયા સુધી જો હિન્દુત્વની સરકાર કહેતા હોય અને આજે તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં વડોદરા શિવસેના તેમજ હિન્દુ સંગઠન આજે અહીંયા એકત્ર થયા છે અને કલેક્ટરને આવેદન આપ્યું છે. મુદ્દો ખૂબ જ ગંભીર છે. તમે જોઈ શકો છો જે પ્રમાણે ધંધુકામાં જે એની પહેલાં પણ કિશન ભરવાડની જે હત્યા થયેલી, આજ દિન સુધીને ન્યાય નથી મળ્યો. હર્ષ સંઘવી સાહેબ થઈ જઈને આશ્વાસન આપીને આવ્યા હતા કે એમને ન્યાય મળશે, પણ આજ દિન સુધી એને ન્યાય નથી મળ્યો. ત્યારે એ જ જગ્યા પર બીજા એક હિન્દુ યુવકની કરણપીણ હત્યા એક પણ નજીવી બાબતે, એટલે આ એક ષડયંત્રના ભાગરૂપે આપણે જોઈ શકાય કે ગાડી ઓવરટેક કરવા તો ખાલી એક બહાનું છે, પણ જેમ તેમ કરીને જે હિન્દુત્વની ધારા લઈને જે ચાલતા હોય વિચારધારાથી એ લોકોને કેવી રીતના પતાવવાના. આ લોકો જેહાદીઓને ખબર છે, પણ આપણી સરકાર જે હિન્દુત્વના નામ પર ફક્ત વોટ લે છે. નડિયાદથી તળિયા સુધી જો આજે એમનું શાસન હોય તો કેમ આવા બનાવો બને છે, કેમ આપણો હિન્દુ ટાર્ગેટ થાય છે. એટલે વડોદરા શિવસેનાની એક જ માંગ છે કે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને એને ફાંસીની સજા આપવામાં આવે. સાહેબ, આ જ વસ્તુ જો કિશન ભરવાડના ટાઈમે જો તમે કરી હોત તો આજે આ બીજો જેહાદી ઊભો ના થયો હોત, જેના કારણે આજે આપણો એક છોકરો, હિન્દુ છોકરો આપણી વચ્ચે હોત. ધંધુકાની અંદર એક હિન્દુ યુવક ધર્મેશ ભરવાડને એક મુસ્લિમ કટ્ટર માનસિકતા ધરાવતા એક યુવકે ધર્મેશની હત્યા કરી, કરપીણ હત્યા કરી છરીથી. અને વાંક એટલો જ હતો કે ભાઈ ટ્રાફિકની અંદર બે અથડાયા અને અથડાયા, એમાં બોલાચાલી થઈ. તો બોલાચાલીમાં એ હથિયાર ક્યાંથી આવ્યા એ સવાલ હતો. એટલે આ લોકો જેહાદી માનસિકતા ધરાવતા ગુજરાતની અંદર અને આખા દેશની અંદર હિન્દુઓને પ્રતાડિત કરી રહ્યા છે, એમની હત્યા કરી રહ્યા છે. આ ઉપરાંત બહેનો જોડે આપણે સાંભળ્યું કે TCSની અંદર પણ લવ જેહાદનું આખું ષડયંત્ર પકડાયું છે. તો અમે એ માંગણીને લઈને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા
આપણા વડોદરાના અલગ અલગ હિન્દુ સંગઠનો જે આજે જોડાઈને કલેક્ટરશ્રી અને કલેક્ટરશ્રી પાસે આવેદન લઈને આવ્યા છે કે જે જેહાદી માનસિકતા ધરાવતા લોકો છે એ લોકોને સરકાર કડકમાં કડક સજા કરે, એમની માલ મિલકત જપ્ત કરે અને દેશની અંદર કાયદો બનાવે કે આ જેહાદી માનસિકતાવાળા લોકો ફોન ઉચકી ના શકે. જો સરકાર આ ડામવામાં નિષ્ફળ રહેશે તો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ કોઈ પણ સે શરમ રાખ્યા વગર આ કીડા મકોડાઓને ચંપલથી મારતા બિલકુલ ગભરાય નહીં. એટલે અમે આજે અમારું જે હિન્દુ સંગઠનો છે અને હિન્દુ સમાજ છે એ સંયમ વર્તી રહ્યો છે, સંયમની પરીક્ષા ના લે અને હવે આવા વારે ઘડીએ હત્યા હિન્દુ સમાજ અને હિન્દુ સંગઠનો સહી નહીં લે. એટલે અમારે સરકારની પાસે એક જ માંગણી છે કે કડકમાં કડક કાયદો બને અને આ જેહાદી માનસિકતા ધરાવતા લોકોને ગોળીઓ મારવામાં આવે, જાહેરમાં ગોળીઓ મારવામાં આવે તો જ હિન્દુ સુરક્ષિત રહેશે. વડોદરામાં મતદાનની ટકાવારીમાં વધારો થાય તેવા ઉદ્દેશ્ય સાથે વડોદરાની સહકારી મંડળી દ્વારા એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. વડોદરા શહેરના બરાનપુરા વિસ્તારમાં આવેલ શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા લોકશાહીના પર્વમાં નાગરિકોની ભાગીદારી વધારવા માટે એક પ્રશંસનીય અને નવીન પહેલ કરવામાં આવી છે. મંડળીના અધ્યક્ષ ગૌરવ પવડે અને વ્યવસ્થાપક મંડળ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે જે સભાસદો મતદાન કરશે તેમને આર્થિક લાભ આપવામાં આવશે. આ યોજના હેઠળ 7 દિવસ સુધી સભાસદો જો ફિક્સ ડિપોઝિટ કરાવશે તો તેમને પ્રવર્તમાન વ્યાજ દર પર 0.5% વધુ વ્યાજ આપવામાં આવશે. લોન લેનાર સભાસદ અને તેમના જામીનદારોને મતદાન કર્યું હશે તેમના લોનના વ્યાજ દરમાં 1%ની રાહત આપવામાં આવશે. અધ્યક્ષ ગૌરવ પવડે જણાવ્યું હતું કે મતદાન એ દરેક નાગરિકની પવિત્ર ફરજ છે. લોકો જાગૃત બનીને મતદાન મથક સુધી પહોંચે તે હેતુથી સંસ્થાએ આર્થિક પ્રોત્સાહન આપવાનો નિર્ણય કર્યો છે. સામાન્ય રીતે ચૂંટણી સમયે રજાનો માહોલ હોય છે, પરંતુ આવી ક્રેડિટ સોસાયટીઓ જ્યારે આગળ આવીને મતદાનના બદલામાં વ્યાજમાં રાહત જેવી સુવિધાઓ આપે છે ત્યારે તે સમાજમાં એક સકારાત્મક સંદેશ પહોંચાડે છે. વડોદરામાં સહકારી ક્ષેત્ર દ્વારા કરવામાં આવેલી આ પહેલની હાલ ચારેકોર પ્રશંસા થઈ રહી છે. ગુજરાતમાં જે રીતે લોકશાહીનું પર્વની ઉજવણી ચાલી રહી છે કે લોકો પોતાના મતદાનથી નવી સરકાર, નવી દિશાને રચના આપવા જઈ રહ્યા છે, તેવા સંજોગોમાં છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ પોતાનું ઉત્તરદાયિત્વ સામાજિક ક્ષેત્રે ફક્ત નહીં પણ રાષ્ટ્રને બી સદૈવ અગ્રસર રાખતી હોય છે અને તેના વિચારોને લઈને સદૈવ સંસ્થા કામો કરતી હોય છે. છેલ્લા 10 વર્ષથી સંસ્થાએ એક નવો અભિગમ લીધેલો કે લોકો મતદાન બાજુ પોતાના મતદાન કરવા જાય, પોતાના મતદાનનો સદુપયોગ કરે, તેના માટે સંસ્થાએ એક આગવી પહેલ કરેલી હતી આજથી 10 વર્ષ પહેલાં કે જે લોકો મતદાન કરીને આવે અને મતદાન કરેલાનું સાઇન બતાડે અને તેના પર એફડી મૂકવા આવે તો જે લાભ મળતા હોય તે તો લાભ મળે, પણ તદ ઉપરાંત એફડી પર 0.5% વધારે અને તેઓના જામીન લોન લે તો તેઓના જામીનદારો બી ફરજિયાત મતદાન કરેલું હોવું જોઈએ અને લોન લેનારે તો તેઓને લોનમાં 1% રાહત જે બીજી યોજનાનો લાભ મળતો હોય તે સાથે બી મળતો હોય છે. આ યોજના કરવાનું પાછળ એટલું જ છે કે રાષ્ટ્રને સમર્પિત ભાવના અને એક સારા વિચાર. અને આપના માધ્યમથી મને કહેતા ઘણો હર્ષ થાય છે અને આપના તમામ શ્રોતાઓને હું અપીલ કરું છું કે આ લોકશાહીનો પર્વ, મતદાન એ આપણો અધિકાર છે, એનેથી વંચિત ના રહેતા અને વધુમાં વધુ મતદાન કરજો અને વધુમાં વધુ યોજનાનો લાભ લો એવું આપ સર્વને હાકલ કરું છું. વડોદરાના વોર્ડ નંબર 8માં ભાજપના ઉમેદવારોનો ઝંઝાવતી પ્રચાર જોવા મળી રહ્યો છે. ગોરવા વિસ્તારમાં ભવ્ય જન સમર્થન પણ મળી રહ્યું છે. વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે તમામ રાજકીય પક્ષો મતદારોને રીઝવવા એડીચોટીનો જોર લગાવી રહ્યા છે. વોર્ડ નંબર 8માં ભાજપના 4 ઉમેદવારોએ ગોરવા રોડ ઉપર આવેલા સોસાયટી વિસ્તારમાં વિશાળ સમર્થકો સાથે પ્રચંડ જનસંપર્ક કર્યો હતો, જેમાં તેમણે મતદારોનો અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો હતો. ભાજપના ઉમેદવારો અજય ડાભી, કેતન પટેલ, રીટાબેન આચાર્ય, મીનાબા ચૌહાણ દ્વારા ગોરવા રોડની વિવિધ સોસાયટીઓ જેવી કે જય નારાયણ સોસાયટી, ચિત્રકૂટ સોસાયટી, આલંબિક નગર, જય સત્યનારાયણ અને સ્વામી વિવેકાનંદ હાઇટ્સનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં ઉમેદવારોએ વીજળી ઝડપી ડોર ટુ ડોર લોકસંપર્ક કર્યો હતો. સ્થાનિક રહીશો દ્વારા ઉમેદવારોનું ફૂલહાર પહેરાવી પુષ્પવર્ષા કરીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અનેક જગ્યાએ મતદારોએ ભાજપની પેનલને જંગી મતોથી વિજય બનાવવાની ખાતરી પણ આપી હતી.
જનસંપર્ક દરમિયાન ઉમેદવારોએ સ્થાનિકોના પ્રશ્નો સાંભળ્યા હતા અને વિકાસના કાર્યોને આગળ ધપાવવાનો વિશ્વાસ અપાવ્યો હતો. અજય ડાભી, કેતન પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વોર્ડ નંબર 8ની જનતાનો જે રીતે પ્રેમ મળી રહ્યો છે તે જોતા ભાજપની આખી પેનલનો ભવ્ય વિજય નિશ્ચિત છે. આ પ્રચાર પ્રસારમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો, સમર્થકો જોડાયા હતા, જેને કારણે સમગ્ર ગોરવા વિસ્તાર કેસરિયા માહોલમાં રંગાયેલો જોવા મળ્યો હતો. આજે જયનારાયણમાં અમે ફેરણી ફરી રહ્યા છે. જનતા અમારી સાથે છે. વોર્ડ નંબરની 8ની ભાજપની 4 ઉમેદવારો જંગી બહુમતીથી જીતી રહ્યા છે. જે વિરોધ પક્ષના કે અપક્ષમાં જે પણ લોકો ઊભા છે એ લોકોનો ફુગ્ગો 26 તારીખે અમારા મતદારો એટલા જોરશોરથી મતદાન કરવાના છે કે 28મી તારીખે એ લોકોનો ફુગ્ગો ફૂટી જવાનો છે. અમે પાયાના કાર્યકર્તા છે, સમાજની વચ્ચે, જનતાની વચ્ચે રહેલા છે અને આવતા 5 વર્ષમાં પણ અમે જનતાની વચ્ચે રાખવા માટે એ લોકો અમને જંગી મતદાન કરીને અમને જીતાડવાના છે. આજે ગોરવા વિસ્તારમાં આવેલી જયનારાયણ સોસાયટી, ચિત્રકૂટ, એલેમ્બિક નગર, સ્વામી વિવેકાનંદ હાઇટ 2-3માં અમે જનસંપર્ક ફેરી રહ્યા છે અમારા કાર્યકર્તા મિત્રો સાથે અને જનતાનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને જનતાનો જ વિશ્વાસ છે. અમારો તો વિશ્વાસ છે પણ જનતાનો વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવાર જંગી બહુમતીથી જીતવાના છે. વડોદરામાં મેદસ્વીતા ઘટાડવાના નામે ચાલતા ઓનલાઈન દવા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. વડોદરામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા વડોદરામાં મેદસ્વીતા ઘટાડવા માટે વપરાતા ઇન્જેક્શન્સના ગેરકાયદેસર ઓનલાઈન વેચાણના મોટા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. તંત્રને મળેલી ફરિયાદના આધારે હાથ ધરવામાં આવેલી સઘન તપાસમાં એક્સપ્રેસ હેલ્થકેર કન્ઝ્યુમર પ્રાઇવેટ લિમિટેડ અને મેડિકામેટ સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીઓની સંડોવણી બહાર આવી છે. આ કંપનીઓ પોતાની વેબસાઇટ મારફતે ભ્રામક જાહેરાતો આપીને ડોક્ટરની સલાહ કે પ્રિસ્ક્રિપ્શન વગર સીધું ગ્રાહકોના ઘર સુધી ઇન્જેક્શન પહોંચાડતી હતી. વડોદરાના અધિકારીઓએ પોતે ગ્રાહક બની ઓર્ડર આપીને કુરિયર મારફતે દવા મંગાવી આ કૌભાંડને ઝડપી પાડ્યું હતું. છેલ્લા 1 વર્ષથી સક્રિય આ સિન્ડિકેટ અત્યાર સુધી અંદાજે 3000 જેટલા ઇન્જેક્શન્સ વેચી ચૂકી છે. એક ઇન્જેક્શનની કિંમત આશરે 15,000 રૂપિયા છે. મેડિકામેટ સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડનું લાયસન્સ કાયમી ધોરણે રદ કરવામાં આવ્યું છે અને આગામી સપ્તાહમાં સંડોવાયેલા તમામ ડિરેક્ટરો અને ડોક્ટરો સામે ફોજદારી કાર્યવાહી હાથ ધરાશે. પાટણ જિલ્લાના લોલાડા ગામે ગૌશાળાના લાભાર્થે ભવ્ય રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. ગામની શ્રી બોડેશ્વર ગૌશાળાના નવનિર્માણ અને શિલાન્યાસના પવિત્ર અવસરે ભવ્ય શ્રી રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાવન પ્રસંગે પ્રખ્યાત કથાકાર અને અનંત શ્રી વિભૂષિત મહામંડલેશ્વર માં કનકેશ્વરી દેવીજી વ્યાસપીઠ પર બિરાજીને ભાવિકોને પ્રભુ શ્રીરામના આદર્શ જીવન ચરિત્રનું રસપાન કરાવશે. કથાના સમાંતર ભવ્ય સંતવાણી અને લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જાણીતા કલાકારો ભક્તિની સરવાણી વહેવડાવશે. આ સમગ્ર આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ ગૌશાળાનું નવનિર્માણ કરવાનો છે. ગાયોની સેવા અને સંવર્ધન માટે ભંડોળ એકત્રિત કરવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમને લઈને સમગ્ર પંથકમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શિલાન્યાસ વિધિ સાથે શરૂ થનાર આ મહોત્સવમાં સાધુ સંતો અને મહાનુભાવોની પણ પ્રેરક ઉપસ્થિતિ રહી છે. લોલાડા ગામના આયોજકો દ્વારા આ ધાર્મિક મહોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તજનોને ઉપસ્થિત રહેવા અને ધર્મ લાભ લેવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ કાર્યક્રમથી સમગ્ર શંખેશ્વર પંથકમાં ભક્તિમય માહોલ છવાયો છે. મહાદેવ પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના લોલાડા મુકામે શ્રી ભોળેશ્વર મહાદેવ ગૌશાળાના નવનિર્માણ લાભાર્થે અત્રે અહીંયા શ્રી રામકથાનું ભવ્યથી ભવ્ય આયોજન કરેલું છે, જેના વ્યાસપીઠના વક્તા પરમ પૂજ્ય મહામંડલેશ્વર શ્રી 1008
માં કંકેશ્વરી દેવીજીના સ્વમુખેથી અહીંયાથી કથાનું રસપાન થઈ રહ્યું છે. સાથે સાથે અહીંયા ભોજન પ્રસાદનું પણ અહીંયા અત્રે આયોજન કરેલું છે. અને આ કથા દરમિયાન આપણે ભવ્યથી ભવ્ય 3 લોક ડાયરાનું આયોજન કરેલું છે, જેમાં આજે કથામાં સંતવાણી રાખેલી છે. સંતવાણીના આજના જે આરાધકો છે એમાં ભગવતીબેન ગોસ્વામી, બિરજુભાઈ બારોટ, નવીનભાઈ ભાટી, આ કલાકારો દ્વારા આજની આ સંતવાણી થવાની છે. બીજી સંતવાણી 22 તારીખના રોજ રાખેલી છે, જેના અંદર આપણે ગુજરાતના નામાંકિત કલાકારો એવા દેવાયતભાઈ ખવડ, ગોપાલભાઈ સાધુ આ બધા આવી અને અહીંયા સંતવાણીનો આનંદ કરાવશે. અને 24 તારીખે પણ સંતવાણી ભવ્યથી ભવ્ય લોક ડાયરો રાખેલો છે, જેમાં રાજભા કઢવી, અપેક્ષાબેન પંડ્યા અને લખનભાઈ ઠાકોર જે આ ડાયરામાં મોજ કરાવવાના છે. તો આવો સૌ સાથે મળી અને આ જે ધર્મનું કાર્ય છે એમાં આપણે આગળ વધારીએ અને સર્વ ધર્મ પ્રેમી જનતાને અહીં પધારવા અમારું ભાવભર્યું આમંત્રણ છે. અને પધારો. લોલાળા મુકામે સર્વે જનતાને અમારા કમિટી વતી અમારા ઘોડેશ્વર ગૌશાળાના જે કમિટી અને ટોટલી આ લોલાળા ગામ વતી સર્વેને ભાવભર્યું હાર્દિક આમંત્રણ છે. આપનું નામ? મેહુલ ગોસ્વામી. ઈશ્વર મહાદેવ કી જય. આ લોલાળા ગામમાં પાટણ જિલ્લાનું શંકેશ્વર તાલુકાનું લોલાળા ગામ, એમાં શ્રી ભોળેશ્વર ગૌશાળાના નવનિર્માણ લાભાર્થે તેમજ શિલાન્યાસ અર્થે ભવ્યથી ભવ્ય શ્રી રામકથાનું આયોજન કરેલ છે. પરમ પૂજ્ય 1008 મહામંડલેશ્વર કંકેશ્વરી માતાજીના મુખારબિંદથી આ કથાનું રસપાન થાય છે. કથા 18 તારીખથી પ્રારંભ થઈ અને 18 એપ્રિલથી 26 એપ્રિલ સુધી આ કથા અહીં ચાલવાની છે. અને કથામાં 3 લોક ડાયરાનું આયોજન કરેલ છે, 20 એપ્રિલ, 22 એપ્રિલ અને 24 એપ્રિલ. જે આજે ભગવતીબેન ગોસ્વામી અને બિરજુ બારોટની આજે સંતવાણીનું આયોજન છે. અને અહીંયા સાધુ સંતો બધા પધારે છે. મહામંડલેશ્વરો ઘણા બધા સાધુઓ અહીં અત્રે માની કથામાં ઉપસ્થિત છે. અને બપોરે ભોજન પ્રસાદનું આયોજન કરેલ છે. ગોસ્વામી નીતિનગીરી. ડભોઈમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શાંતિપૂર્ણ, ક્ષતિરહિત અને પારદર્શક રીતે પાર પડે તે માટે ડભોઈ સેવા સદન ખાતે એક મહત્વપૂર્ણ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રિસાઇડિંગ ઓફિસર, આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર, ઝોનલ ઓફિસર અને આસિસ્ટન્ટ ઝોનલ ઓફિસર સહિતના વિવિધ સ્ટાફને ઈવીએમ મશીનની કાર્ય પદ્ધતિ અંગે સઘન માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પ્રાંત અધિકારી રવિરાજસિંહ પરમારની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ સમયે મામલતદાર પ્રતિક સંગાડા અને ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર જય કિશન તડવી ખાસ ઉપસ્થિત રહીને તમામ કર્મચારીઓને ચૂંટણીલક્ષી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તાલીમ દરમિયાન તલાટીઓ, શિક્ષકો અને અન્ય સરકારી કર્મચારીઓને મતદાન પ્રક્રિયાના દરેક તબક્કાની ઝીણવટભરી સમજ આપવામાં આવી હતી. ખાસ કરીને ઈવીએમ મશીન ઓપરેટિંગ બાબતે અધિકારીઓએ જણાવ્યું હતું કે નિર્ધારિત બટન દબાવ્યા બાદ મતદાનની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે પીળું બટન દબાવવું અનિવાર્ય છે. જ્યાં સુધી પીળું બટન ન દબાવવામાં આવે ત્યાં સુધી મતદાન પ્રક્રિયા પૂર્ણ ગણાતી નથી, જે બાબતે સ્ટાફને વિશેષ તાલીમ આપવામાં આવી હતી. વહીવટીતંત્ર દ્વારા આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ મતદાન મથક પર ઉભી થતી કોઈપણ સંભવિત તકનીકી સમસ્યાઓનું ત્વરિત નિરાકરણ લાવવાનો અને ચૂંટણી ફરજમાં જોડાયેલા કર્મચારીઓને સંપૂર્ણ રીતે સજ્જ કરવાનો છે. જ્યાં સુધી આ લેમ્પ ઉપર 2 લેમ્પ હોય છે ને રેડી અને બીઝી, બસ ક્યાં છે ઉપલેટાના મોટી પાનેલીમાં રાંધણ ગેસની તીવ્ર અછત જોવા મળી રહી છે, ત્યારે એજન્સીના સંચાલકો સામે ગ્રામજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામે રાંધણ ગેસના વિતરણમાં ગેરરીતિ અને અનિયમિતતાને લઈને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સરકાર ભલે ગેસની અછત ન હોવાના દાવા કરે, પરંતુ અહીં ગ્રાહકોને 70 દિવસ સુધી સિલિન્ડરની ડિલિવરી મળતી નથી. ગ્રાહકોના મોબાઈલ પર ગેસ રીફિલિંગ થઈ ગયાના મેસેજ આવે છે, પરંતુ વાસ્તવમાં સિલિન્ડર મળતા નથી. લોકોનો આક્ષેપ છે કે એજન્સી દ્વારા ગેસ સિલિન્ડરનો બારોબાર વહીવટ કરી દેવામાં આવે છે. જ્યારે 500થી વધુ ગ્રામજનો વિરોધ કરવા એજન્સી પર પહોંચ્યા, ત્યારે સંચાલક ઓફિસને તાળા મારી બોર્ડ ઉતારીને ફરાર થઈ ગયા હતા. મામલો ગરમાતા ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાએ હસ્તક્ષેપ કર્યો હતો, જેને પગલે નાયબ મામલતદારની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવી હતી અને 2 દિવસમાં પ્રશ્ન હલ કરવાની ખાતરી આપી હતી. સ્થાનિક લોકોએ તંત્રને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો આગામી 2 દિવસમાં ગેસ નહીં
સપ્લાયને નિયમિત કરવામાં નહીં આવે તો સમગ્ર ગામ બંધ રાખીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે. મોટી પાનેલીની જનતાને એટલું કહેવાનું છે, અમે કામ ધંધો બંધ કરી અને મજૂરીએ જાતા નથી અને બાટલામાં 10 દી થયા તડકાના હેરાન થાય છે. કાંઈ નિકાલ આવતો જ નથી ગામનો, તો પબ્લિક શું કરે આમાં? એક તો ભણીએ છીએ તો પણ અહીંયા હેરાન થવા આવવું પડે. એક તો એક્ઝામ માથે આવે છે તો પણ અહીંયા વાંચી લખી અને પછી અહીંયા આવીએ છીએ અમે. બોલું પાનેલી ગામની જનતાને આજે આ ગેસની એજન્સીએ મહિનો દીથી હડિયું કાઢે છે. એમ કે બાટલા આવી ગયા તો બાટલા દેતા નથી અને કાળી બજારમાં બારોબાર ગામને પેટ્રોલ પંપે વેચી નાખે છે. તો ગામની જનતાને કરવાનું હું? આ કોઈ જવાબ દેતું નથી પબ્લિકને કાંઈ. અને બોર્ડે ઉતારીને લઈ ગયા છે તો આ કરે છે હું એજન્સી વાળા એ ભાઈઓદરને બધે મળે પણ ગામની પબ્લિકને મળતું નથી. તો એના માટે તાત્કાલિક આનો જવાબને રિઝલ્ટ આપવા નમ્ર વિનંતી. તાત્કાલિક અમારો પ્રશ્ન સોલ્વ કરવા. ગત 8 તારીખથી મારે ઓનલાઈન બાટલો રજીસ્ટ્રેશન થઈ ગયો છે. 8 તારીખથી રજીસ્ટર થઈ ગયેલા માણસોના બાટલા હજી સુધી અહીંયા એજન્સી દ્વારા આપવામાં આવતા નથી અને ગામની પ્રજા હેરાન થાય છે. આવી રીતે બારોબાર બાટલા પણ આપી દેવામાં, કાળી બજારમાં આપી દેવામાં આવે છે. આનું સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે નિરાકરણ જો નહીં કરવામાં આવે તો પાનેલી ગામ સજ્જડ બંધ રાખીને સરકારશ્રીનો વિરોધ કરશે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી અમારી પૂરી ટીમને રજા આપશો. નમસ્કાર.